Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી, જેમાં બનાસકાંઠામાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ. કચ્છ ગુજરાત આખામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર હજુએ પણ આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જામનગરમાં પાછલા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. લતીપર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને અહીં રેસ્ક્યુ ટીમ બોલાવવાની ફરજ પડી છે. એટીના પણ રૂટો બનાસકાંઠા તરફ રદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અને લાલબત્તી અનુસાર રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુએ આગામી 5 દિવસ સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં દીવ, દમણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે બીજી તરફ વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશી ફરી વળી છે. સમર્પણ ધ્યાન યોગ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા ગુરુ દર્શન સમારોહ કચ્છ સમર્પણ આશ્રમમાં પધારવા નિમંત્રણ છે. તારીખ 9મી જુલાઈ રવિવાર સાંજે 4 વાગે અહીં યોજાશે આત્મ સાક્ષાત્કારી જીવંત સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં ગુરુ દર્શન સમારોહ, જેમાં લાખો પવિત્ર આત્માઓની સામૂહિકતામાં ધ્યાનનો અવસર, જીવંત સદગુરુના સાનિધ્યમાં સત્યની અનુભૂતિનો અવસર, આત્મ શાંતિ અને આત્મ સાક્ષાત્કારનો દિવ્ય અનુભવ, પાદુકા નમન, ભજન સમારોહ, વિવિધ પ્રદર્શનીઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આપ સૌ આમંત્રિત છો. કચ્છ સમર્પણ આશ્રમ, પુનડી. ફરીથી એકવાર 9મી જુલાઈએ સાંજે 4 થી 7. વિવિધ પ્રકારના કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ અને શેષ નાબૂદ કરી એક દેશ અને એક કર સેવા જીએસટી યુગનો થયો પ્રારંભ. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના હસ્તે સંસદના સેન્ટ્રલ હોલમાં બટન દબાવી કરાયો પ્રારંભ. 70 વર્ષ બાદ દેશનું સૌથી મોટું આર્થિક પરિવર્તન. છેલ્લા 17 વર્ષ દરમિયાન એક યા બીજા કારણોસર અટકતો અને લટકતો રહેલો ભારતના ઇતિહાસનો સૌથી મોટો ઐતિહાસિક કરવેરો સુધારો ગઈકાલે 30મી જૂનની મધરાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે અમલી બની ગયો છે. અપ્રત્યક્ષ કરવેરાની જૂની પ્રણાલીના સ્થાને એક રાષ્ટ્ર એક વેરો સૂત્રને ચરિતાર્થ કરતી નવી કર પ્રણાલી જીએસટી, વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આખરે અમલવારી શરૂ થઈ ચૂકી છે અને ભારતીય અર્થતંત્રના એક નવા યુગનો ઉદય થયો છે. સંસદના મધ્યસ્થ હોલમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે જીએસટી ભારતની લોકશાહીની પરિપક્વતા અને શાણપણનું દ્રષ્ટાંત છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વ્યાપક સંમતિનું પરિણામ છે. જીએસટીના અમલની ઐતિહાસિક પળોને અવિસ્મરણીય બનાવી દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સંસદનું વિશેષ મધરાત્રિ સત્ર બોલાવ્યું હતું. રાત્રે 11 કલાકે સંસદ મળી હતી, જેમાં જીએસટી વિશે 10 મિનિટની એક ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છેલ્લે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંબોધન કરીને જીએસટી વ્યવસ્થાનો શુભારંભ કર્યો હતો. માત્ર સાંસદો જ નહીં પણ વિભિન્ન ક્ષેત્રના માંધાતાઓ પણ આ યાદગાર પળોના સાક્ષી બન્યા હતા. તો વધુ વિગતો આપતા અરુણભાઈ વચરાજાનીને શું કહે છે, સાંભળીએ તેમના શબ્દોમાં. હા સાહેબ, વાત કરીએ આજથી જે જીએસટી લાગુ કરવામાં આવે છે, શું સરકારને ફાયદો અને નુકસાન થશે? આજથી આ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નામનો એક કાયદો અમલી બન્યો છે. આ અગાઉ 4 કાયદાઓ જે કર ઉઘરાવતા હતા, જેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ, એન્ટ્રી ટેક્સ, આ બધા કાયદાઓનું એકીકરણ કરી અને એક નવો કાયદો જીએસટી આજથી અમલમાં આવે છે. આ કાયદાની સારી બાબત એ છે
કે આખા દેશની અંદર વન નેશન વન રેટ ઓફ ટેક્સ, એટલે કોઈ પણ વસ્તુ જે ઉપભોક્તા વાપરતો હોય એના ઉપર રાજસ્થાનમાં પણ એ જ રેટથી ટેક્સ લેવામાં આવશે, કલકત્તામાં પણ એ જ રેટથી ટેક્સ લેવામાં આવશે, ગુજરાતમાં પણ એ જ રેટથી ટેક્સ લેવામાં આવશે. એટલે આ અગાઉ જ્યારે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વેરાના દર હતા ત્યારે માલની હેરાફેરીમાં લોકો એનો લાભ ઉઠાવતા હતા. હવે જીએસટી આવતા એની જે ખામી હતી એ દૂર થઈ છે. આ કાયદામાં વેપારી જ્યારે બીજા વેપારી નોંધાયેલા વેપારીને માલ આપશે ત્યારે અગાઉ ભરેલો વેરાનું એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળવાની છે. એકંદરે જોતાં એક સરળ પદ્ધતિ આ કાયદાથી અમલમાં આવી છે, પરંતુ વેપારીઓએ અને ખાસ કરીને જે લોકો ટેક્સ પેયર છે એ લોકોએ ચોકન્ના રહેવું પડશે, જાગૃત રહેવું પડશે. આખી સિસ્ટમમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે દરેક નોંધાયેલો કરદાતા નિયમિતપણે પોતાની ફરજો બજાવે. આમાં કોઈ એક વ્યક્તિ પણ જો પોતાની ફરજ બજાવવામાં ચૂક કરશે તો એની અસર બીજા વેપારીઓ પર પડશે. એક વિશેષ વાત એ છે કે આ કાયદો અમલમાં આવવાથી વેપારીઓને 1.5-2 મહિના માટે વર્કિંગ કેપિટલની વધારે જરૂરિયાત પડશે, કારણ કે એને જે ટેક્સનું ભારણ છે એ 2 મહિના પછી એને ક્રેડિટ મળવાનું છે. અને અલ્ટિમેટલી જ્યારે સરકારને આ કાયદામાંથી વધારે આવક થવાની હોય, વેપારીઓ ઉપર એની કમ્પ્લાયન્સની કોસ્ટ આવવાની હોય, તો જે ઉપભોક્તા છે એને થોડોક પોતાનો સહયોગ આપી અને થોડુંક કરભારણ વધારે ભોગવવું પડશે એવું મને લાગે છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો: શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. રવિભાણ સંપ્રદાયની પરંપરાના સંત કેશવ મૂળ પ્રકાશના પરમ ભક્ત મોતીરામ સંતના દેહ વિલયથી વિવિધ વિસ્તારમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. રવિભાણ સંપ્રદાયની પરંપરાના સંત કેશવ મૂળ પ્રકાશના પરમ ભક્ત વિરલ સંત મોતીરામ કેશવ મૂળ પ્રકાશ કે જેમણે પોતાનું આખું જીવન ગુરુ ભક્તિમાં સમર્પિત કર્યું હતું અને અંતે ગુરુ ચરણમાં જ અષાઢ સુદ સાતમ શુક્રવાર તારીખ 30/6/2017ના ચોબારી ગુરુદ્વારા મધ્યે ગુરુ ભજન કરતા કરતા ચાલુ સત્સંગે રાત્રિના આરતી વેળાએ સૌ ઉપસ્થિત સત્સંગીઓની હાજરીમાં જય ગુરુદેવ કહીને દેહ ત્યાગ કર્યો છે, જેમની પાલખી યાત્રા ચોબારી મધ્યે નીકળશે, જેમાં તારીખ 1
1/7/2017 શનિવારે બપોરે ગુરુવારે સમાધિ આપવામાં આવશે. સંત મોતીરામ સાહેબ ગુજરાતભરમાં 18 વર્ણમાં બહોળો શિષ્ય સમુદાય ધરાવે છે. તેઓ શ્રી વર્ષો સુધી સ્વામી વિવેકાનંદ સાહેબ હાઈસ્કૂલ અંજારમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી, જેમાં મોતીરામના દેહ વિલયના સમાચાર સાંભળી ભાવિકો ગુજરાતમાંથી ચોબારી ગુરુદ્વારા મધ્યે ઉમટી રહ્યા છે. અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538. જીએસટીના વિરોધમાં ભુજમાં રેલી, સૂત્રોચ્ચાર કરી મીણબત્તી પ્રગટાવી કોંગ્રેસ દ્વારા કરાયું પ્રદર્શન. ભુજમાં ભાજપ દ્વારા વેપારીઓને પરેશાન કરતા જીએસટીના મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે વિરોધ પ્રદર્શન રેલી યોજી દેખાવો કરવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય વેપારી બજારોની વચ્ચે રેલી, સૂત્રોચ્ચાર સાથે મીણબત્તી પ્રગટાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જીએસટી કાયદો માત્ર વેપારીઓ માટે જ નહીં પણ સમગ્ર પ્રજા માટે ભારે નુકસાનકારક છે. વધુમાં તેમણે દેશના અર્થતંત્રને ભાજપની સરકાર પડ્યા ઉપર પાટું મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલા નોટબંધી અને હવે વિચાર્યા વગર ભારેખમ ટેક્સ સાથે જીએસટી લાવીને નાના મોટા ધંધા રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા જનાર આ ભાજપે જીએસટીનો ખરડો જે ઉત્પાદકો, વેપારીઓ અને ગ્રાહકોના હિતમાં જીએસટી રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જટિલ કાયદા અને કાયદામાં જેલની સજાની જોગવાઈ, મોબાઈલ વાનથી ચેકિંગ સાથે વેપારી સંગઠનની કોઈ પણ રજૂઆત સાંભળવાનો ઇનકાર કરી સરકાર વેપારી વર્ગને અન્યાય કર્યો છે. જે વેપારીઓને આ કાયદાનો અમલ કરવાનો છે એમને જ વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. એ હકીકત છે કે વેપારીઓ દરેક સ્થળે અને ઘરે ઘરે માલનો પુરવઠો પહોંચાડે છે, છતાં વેપારી વર્ગને હેરાનગતિ થાય એવી જોગવાઈ હાલના જીએસટી કાયદામાં કરવામાં આવી છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આજથી દેશમાં જીએસટી લાગુ કરવા જઈ રહી છે. જીએસટી લાગુ કરતાં પહેલાં જે પારદર્શકતા હોવી જોઈએ એવી કોઈ પારદર્શકતા આ કાયદામાં પ્રજા સુધી પહોંચી શકી નથી. આજે વેપારીઓ, ઉત્પાદકો અને સામાન્ય વર્ગ અસમંજસમાં આજે જોઈ રહી છે કે આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનું શાસન આ દેશમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે અને શું કરવા માંગે છે. જે રીતે રાત્રે 12 વાગે નોટબંધીનો આદેશ કરી અને 12 વાગ્યા પછી આ ચલણી નાણું એક રદ્દી પુસ્તી જેવું થઈ જશે એવા એક નિર્ણય લઈ અને સમગ્ર દેશને જ્યારે મંદીના માહોલમાં ધકેલી દીધું છે. અને દેશની પ્રજા, રાજ્યની પ્રજા અને કચ્છ જિલ્લાની પ્રજા જ્યારે આ નોટબંધીના નિર્ણય પછી જે રીતે મંદીના માહોલમાં છે અને એવો ને એવો જીએસટીનો કાયદો પસાર કરી અને દેશ ઉપર 28% જેટલો ટેક્સ વસૂલવા માટે અને વેપારીઓ, આમ નાગરિક, ઉત્પાદનોને આ લૂંટવાનું હીન કૃત્ય છે. જીએસટી લાગુ કરતાં પહેલાં વેપારી, ઉત્પાદકો, એમના સંગઠનો અને પ્રજાની પરિસ્થિતિને સમજવાની જરૂર હતી, પ્રજાની લાગણીને સમજવાની જરૂર હતી. વેપારીઓની જે સૂચનો છે, એની જે રજૂઆતો છે એને ધ્યાને લેવાની જરૂર હતી. પરંતુ આ માત્ર સરમુખત્યારશાહી જેવું શાસન આ દેશ ઉપર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે જીએસટીના કારણે લોકોને પરેશાની થશે, મોંઘવારી વધશે અને સાથે સાથે જે વેપારીઓ છે મધ્યમ વર્ગના એમને
આ કાયદામાં જે રીતે જોઈ રહ્યા છે એ પ્રમાણે એમણે કોમ્પ્યુટર વસાવવા, ઇન્ટરનેટની વ્યવસ્થા કરવી, એકાઉન્ટન્ટ વસાવવા, કર્મચારીનો રેકોર્ડ રાખવો અને સાથે સાથે 37 જેટલા એમણે રિટર્નો આપવા, આ બધું ક્યાંનો નિયમ છે? અને એક મોંઘવારીમાં અને મંદીમાં જ્યારે પસાર થતો હોય જ્યારે પ્રજા, ત્યારે આવા કાયદા અને એ ઠોકી બેસાડેલા કાયદા છે, એનો અમારો વિરોધ છે. અને ભૂતકાળમાં આ જીએસટી કાયદો જ્યારે ડૉક્ટર મનમોહનસિંહની સરકાર અને કોંગ્રેસી સરકારે સમગ્ર દેશમાં આમ પ્રજાને પણ મદદરૂપ થાય, વેપારીઓને પણ સરળતા મળે અને દેશની તિજોરીમાં એમને જરૂરિયાત પ્રમાણે ટેક્સ મળી રહે એવી રીતે વિચારણા કરી અને દરેકને સાથે રાખી અને અર્થશાસ્ત્રીઓની સલાહ લઈ અને માત્ર 14% જેટલો જ ટેક્સ લાગી શકે એ રીતનું જીએસટી લાગુ કરવા જ્યારે જઈ રહ્યું હતું, ત્યારે આજના દેશના વડાપ્રધાન અને એ વખતના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ આ જીએસટીનો વિરોધ કર્યો હતો. ત્યારે એમણે આ વધારે લાગતું હતું અને જીએસટી કાયદો દેશ માટે નુકસાનકારક છે એવી કહેતો હતો. ત્યારે આજે 28% જેટલો ટેક્સ લગાડી અને દેશને લૂંટવાનો જે હીન પ્રયાસ છે એની સામે અમારો વાંધો છે. અમે આ માંગ કરીએ છીએ કે જીએસટી કાયદામાં પારદર્શકતા હોવી જોઈએ, એના નિયમોની જાણકારી સમગ્ર દેશ અને વેપારીઓને હોવી જોઈએ અને આના માટેના જે આડઅસરો થાય છે આડઅસરો પણ ન થવી જોઈએ અને એ રીતનો કાયદો બને એવી પરિસ્થિતિ ઊભી કરવાની જરૂર હતી. પરંતુ આ દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વર્ગ તેને સાંભળવા તૈયાર નથી. ખેડૂતો જ્યારે પોતાની વાત કરે છે ત્યારે એમને પણ ગોળીએ વિંધવાનું કૃત્ય કરી રહ્યા છે. વેપારીઓ કોઈ વાત કરે છે તો એને પણ જેલમાં પૂરવાની ધમકીઓ આપે છે. કાયદો અને વ્યવસ્થાના રક્ષકોને જે કામ કરવાનું છે એ કામ નથી થતું, પરંતુ વેપારી જાણે ચોર હોય એ રીતે એના ઉપર આવા કાયદાને ઠોકી બેસાડવાનું જે હીન કૃત્ય છે એની સામે અમારો પ્રતિકાર છે, એની સામે અમારી લડાઈ છે. જે રીતે સમગ્ર કચ્છનો જે માહોલ છે અને પ્રજામાંથી જે અવાજ બહાર આવી રહ્યો છે, વેપારીઓમાંથી જે ગણગણાટ બહાર આવી રહ્યો છે કે આ કાયદો અમલ થયા પછી કેવી રીતે વેપાર કરવો અને કઈ રીતે આગળ વધવું એક મોટી મુશ્કેલી છે. એટલે કચ્છમાં મોટી મુશ્કેલી ઊભી થવાની છે. એટલે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી વેપારી વિસ્તારોમાં રેલી યોજી, ઘંટનાદ કરી અને મીણબત્તી પ્રગટાવી અને આ બેરી મૂંગી સરકારને અમે અવાજ દેવા માંગીએ છીએ. હજી પણ સમય છે. આવો કાયદો લેતા પહેલાં લોકોની લાગણી પ્રમાણે ફેરવિચારણા કરવી જોઈએ અને દેશના ઇતિહાસમાં પહેલી વખત સંસદમાં કોઈ કાયદા પસાર કરવાની વાત હોય તો ધોળા દિવસે અને જાહેરમાં પસાર કરવા પડે. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, એમનું નેતૃત્વ જે અમુક કાયદા પસાર કર્યા છે એ રાતે 8 વાગે, 12 વાગે અને મધ્યરાત્રે આવા અંધકારમાં કાયદા પસાર કરે છે, એની સામે અમે વિરોધ કર્યો છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ થુરિયા સેટેલાઇટ સિગ્નલને લઈને હાથ ધરાયું ઓપરેશન, જેમાં તપાસ દ્વારા શંકાસ્પદ લોકોને કરાયા રાઉન્ડ અપ. કચ્છ જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પૂર્વે સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થતા પોલીસે આંતરિક રીતે છાણબીન હાથ ધરી હતી, પરંતુ હવે 24 જેટલી ટીમોને બેરડોળમાં ઉતારીને વિધિવત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે આપેલી વિગતો મુજબ આજે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં વરિષ્ઠ અધિકારીઓને બોલાવાયા હતા અને જુદી જુદી 24 ટીમો બનાવીને સેટેલાઇટ ફોનના ટ્રેસ થયેલા સિગ્નલ મુદ્દે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી
ધરાઈ છે. સવારે 10 વાગ્યાથી આ તમામ ટીમો બંનેના બેરડોમાં ઉતરી છે. એસપી મકરંદ ચૌહાણે આપેલી વિગતો મુજબ ભુજના ડીવાયએસપી A.H. ચૌધરી, LCB PI J.M. આલ, SOG PI રોહિત સિંહ, ભુજ CPI M.J. જલુ, નલિયા CPI K.J. દેસાઈ સહિત 24 જેટલા PSIને આ વિવિધ ટીમોમાં જોડાવામાં આવ્યા છે. આ તમામ ટીમો દ્વારા સેટેલાઇટ યુરિયા ફોનના ટ્રેસ થયેલા સિગ્નલના લોકેશન પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં 4 ટીમો દ્વારા મૂળ ટ્રેસ થયેલા લોકેશન પર કોર્ડન કરવાની કામગીરી કરાશે અને અન્ય 20 ટીમો દ્વારા આસપાસમાં કોમ્બિંગ હાથ ધરાશે. સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા બાદ પોલીસે હવે હરકતમાં આવી છે. સરહદ કચ્છ જિલ્લામાં અગાઉ પણ અનેક વખત સેટેલાઇટ થુરિયા ફોનના સિગ્નલો ટ્રેસ થઈ ચૂક્યા છે, ત્યારે આ વખતે બેરડોથી ટ્રેસ થયેલા સિગ્નલમાં કયા અને કેટલી વખત કેટલી વાર વાતચીત થઈ તેની તપાસ પણ હાથ ધરાઈ છે. જો કે પોલીસે ગુપ્ત રીતે હાથ ધરેલી તપાસમાં આ ટેકનિકલ વિગતો આપવાની અસરતતા દર્શાવી હતી. જો કે સેટેલાઇટ ફોનના ટ્રેસ થયેલા સિગ્નલ બાદ પાકિસ્તાનમાં કોઈ સાથે વાત થઈ હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. તેવામાં આજે પોલીસે બેરડો પંથકની રજે રજ ખૂંદવા અને કોઈ સુરાગ મળે તે માટેનું કોમ્બિંગ હાથ ધર્યું છે. ગઈ 26મી જૂને જિલ્લા પોલીસને સિસ્ટર એજન્સી તરફથી એક ઇનપુટ મળ્યો હતો કે ભુજ તાલુકાના બેરડો ગામ ખાતે અથવા તો બેરડો ગામની નજીકમાં એક થુરાયા સેટેલાઇટ કોમ્યુનિકેશન એક્ટિવ થયેલ છે અને એ દિશામાં અમે અમારી રીતે સિસ્ટર એજન્સી સાથે અલગ અલગ સિસ્ટર એજન્સી સાથે સંપર્કમાં હતા અને એ સંપર્કના અંતે થોડી જરૂરિયાત જણાતા આજે જિલ્લા પોલીસ દ્વારા કુલ 24 ટીમોને ઉતારીને સમગ્ર ગામને કોર્ડન કરી અને અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. આ કોમ્બિંગ ઓપરેશનમાં એક ડીવાયએસપી 4 PI અને 24 જેટલા PSI કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો. ટોટલ 150 જવાનો હતા અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે પણ હાથ લાગેલું છે એનું એનાલિસિસ કરી અને આગળની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ. સર, હાલ પ્રાથમિક તબક્કે કોઈની અટકાયત કે પૂછપરછ કરી રહ્યા છીએ અમે લોકો. અમુક લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ. એમાં વિગતવાર આગળ કંઈ ફ્રૂટફુલ હશે તો અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. માંડવી તાલુકાના ગઢશીશા ગામે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. માંડવી તાલુકાના ગઢશીશા ગામે 2 જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ સમય સૂચકતા દાખવી તાબડતોડ પહોંચી જતા કોઈ મોટી ઘટનાને બનાવ અપાય તે પહેલા મામલો થાળે પાડી દેવાતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના 11:30 વાગે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા માટે ગઢશીશા ગામના બસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં બસમાં ચડવા મુદ્દે વિથોડ દેવ પર ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક ચડી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ હાથાપાઈની જાણ થતા વિથોડ દેવ પર ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક ચડી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ હાથાપાઈની જાણ તેમના ગામોમાં વાલીઓને થતા બંને ગામોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ વાતની જાણ કોઈએ પોલીસને કરી દેતા ગઢશીશા અને માંડવી પોલીસનો સ્ટાફ સમય સૂચકતા દાખવી તાત્કાલિક પહોંચી આવતા કોઈ મોટા બનાવને અંજામ અપાય તે પહેલા મામલાને થાળે પાડી દીધો હતો. આ બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા જણાવેલ કે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ માથાકૂટ મુદ્દે મોટાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
જય માં આરસુરી જ્યોતિષ સુરત અમદાવાદ લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જય માં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરીનાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જય માં આરસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જય માં આરસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જય માં આરસુરી જ્યોતિષ અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું સોમવારે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.